નમસ્કાર મિત્રો, ખાસ જાણી લેજો કે ક્યાં પહોંચ્યું છે વાવાઝોડું, કયા વિસ્તારની અંદર આ વાવાઝોડું હવે પછીની 3 કલાકની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે। વાવાઝોડું વળાંક લઈને કયા કયા વિસ્તારની અંદર અસર દર્શાવતું જોવા મળી શકે છે। વાવાઝોડું સક્રિય થવાની સાથે ગુજરાતના હવામાનની અંદર કેવા ફેરફાર આવતા જોવા મળવાના છે, સાથે સાથે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે, કયા વિસ્તારની અંદર વાવાઝોડાની સૌથી ભયંકર અસરો જોવા મળી રહી છે, કયા વિસ્તારમાં શાળા કોલેજો બંધ કરવામાં આવી છે, અનેક ક્ષેત્રોની અંદર ટ્રેનોની સાથે અત્યારે હવાઈ સેવા એટલે કે વિમાન સેવા પણ બંધ કરવામાં આવી રહી છે। સાથે સાથે દક્ષિણી ભારતના વિસ્તારની અંદર વધી રહેલા વરસાદ અને વાવાઝોડાના ખતરાને લઈને 45 લોકોના અવસાન થઈ ચૂક્યા છે। સાથે હવે પછી દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અને પૂર્વીય ભારતના અનેક વિસ્તારોની અંદર સાથે સાથે હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે। સૌપ્રથમ માહિતી મેળવીએ તો ક્યાં પહોંચ્યું છે વાવાઝોડું। અત્યારે વાવાઝોડું દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર જેમાં શ્રીલંકાના તટીય ક્ષેત્રની અંદર હવે પછી આગામી 3 કલાકની અંદર આ વાવાઝોડું ત્રાટકેલું હોય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે શ્રીલંકા આજુબાજુના ક્ષેત્રની અંદર આ વાવાઝોડું પહોંચીને પોતાની ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। ખાસ જાણી લેજો કે સક્રિય બનેલા આ નવા વાવાઝોડાને લઈને શું નામ આપવામાં આવી રહ્યું છે। આ વાવાઝોડાની દિત્વાત નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે અને આ વાવાઝોડું મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ અત્યારે ભયંકર બન્યું છે। અત્યારે દક્ષિણી ભારતના તટીય વિસ્તારની અંદર આ વાવાઝોડું 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન, આંધી, તૂફાન, વંટોળની જેમ ભયંકર અસર દર્શાવતું હોય અને દક્ષિણી ભારતની અંદર શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રમાં આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મિત્રો પોંડુચેરી, ચેન્નઈ આ સાથે વિજયવાડા, આંધ્રપ્રદેશ, હૈદરાબાદના વિસ્તારોમાં વાવાઝોડું ભૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અંદમાન નિકોબારના ટાપુની અંદર પાછલા 72 કલાકથી સતત વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે વિયેતનામના શહેરની અંદર પણ અત્યારે એક નવું વાવાઝોડું સક્રિય બનેલો જોવા મળી રહ્યું છે અને આ પહેલા મલાકાના ક્ષેત્રની અંદર આ ખૂંખાર, ભયંકર અને અતિ તોફાની સેનિયાર નામનું વાવાઝોડું સક્રિય બનેલું જોવા મળી રહ્યું હતું, જે બાદ હવે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર નવું અને તોફાની દિત્વા નામનું વાવાઝોડું સક્રિય બનવાની સાથે દક્ષિણ ભારતના રાજ્યની અંદર મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે। બાજુ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અત્યારે વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત આ સાથે મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર એકવાર માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। જે આ દર્શક મિત્રો ખાસ જાણી લેજો કે અત્યારે છેલ્લા 24 કલાકની અંદર ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે, જેમાં થરાદના ક્ષેત્રથી લઈને પાલનપુરના વિસ્તાર, મહેસાણા, રાંધનપુરના વિસ્તારની અંદર હવામાનની અંદર મિત્રો સતત ફેરફાર આવી રહ્યા છે અને આગાહીને લઈને ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠાના ક્ષેત્રથી લઈને છેલ્લા 24 કલાકની અંદર માવઠું વરસતું જોવા મળી રહ્યું છે। બનાસકાંઠાના વિસ્તારોની અંદર હળવા વરસાદ વરસી ચૂકેલા જોવા મળી રહ્યા છે। મહેસાણા, રાંધનપુરના વિસ્તારની અંદર સતત વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ઠંડા પવનો અને ભેજયુક્ત પવનો હવે પછી પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની દિશાઓ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને ગુજરાતની અંદર અત્યારે મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનોની અવરજવર પણ જોવા મળી છે અને છેલ્લા કેટલાક કલાકથી સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફારો આવી રહ્યા છે। ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જેમાં ખાસ જાણી લેજો જામનગર છે, ભાનવડ છે, પોરબંદરના વિસ્તારોની સાથે સાથે ચોટીલાના વિસ્તાર છે, બોટાદ, ભાવનગરના તટીય ક્ષેત્રની અંદર અમરેલી, મહુવા, ઉના, જૂનાગઢ, અલંગના ક્ષેત્રથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ ઓચિંતાનું વાતાવરણ અત્યારે ચેન્જ થતું જોવા
મળી રહ્યું છે અને અમુક વિસ્તારોની અંદર મિત્રો સૌરાષ્ટ્રના પણ ખાસ કરીને વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે અને દક્ષિણી ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સતત નવી હલચલો સક્રિય થતી જોવા મળી રહી છે, જેમાં આમોદના વિસ્તાર છે, ભરૂચ રાજપીપળાના વિસ્તારથી લઈને નર્મદા સુરતના વિસ્તારની સાથે નવસારી છે, ડાંગ છે, તાપી છે, વલસાડ છે, એ ક્ષેત્રની અંદર પણ મિત્રો વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી. હવે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 7 દિવસની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે અને મિત્રો તમે જોઈ શકો છો સાથે સાથે ડબલ ઋતુનો અહેસાસ પણ ગુજરાત રાજ્યમાં ઠંડી અને ગરમીનું પ્રમાણ પણ હવે વધતું જોવા મળી રહ્યું છે. હાલ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે વાતાવરણમાં સતત ફેરફારો આવી રહ્યા છે. વાવાઝોડા સક્રિય બનવાને લઈને પણ નવી આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે અને મિત્રો આ વાવાઝોડું ત્રાટકવા માટે તૈયાર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે વાવાઝોડું આશરે ભારતના જે દરિયાકાંઠાથી 520 કિલોમીટર દૂર હોય તેવા આંકડા સામે આવી રહ્યા અને બંગાળની ખાડીના દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર જેની અસરોને લઈને વિશાખાપટ્ટનમના વિસ્તારો છે, આ સાથે હૈદરાબાદ છે, બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તારની સાથે મદુરાઈ શ્રીલંકાના વિસ્તારોની સાથે સાથે ભૂક્કા કાઢતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે. જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી આગાહી સામે આવશે. શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો પૂરની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હવે પછી આ વરસાદી સિસ્ટમને લઈને મિત્રો હાલ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોને લઈને નવી આગાહી દર્શાવવામાં આવશે. ગુજરાતના વિસ્તારો સુધી પોતાની અસરો દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોને લઈને તીવ્ર અસરો દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને મિત્રો કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે એક બાદ એક નવા વાવાઝોડા બંગાળની ખાડીના દરિયામાં બનતા જોવા મળી રહ્યા છે. સિસ્ટમ સક્રિય થવાની સાથે હાલ મિત્રો તમે જોઈ શકો છો પહેલા મલાકાના આજુબાજુના ક્ષેત્રની અંદર એક વાવાઝોડું હતું, એમનું નામ સેનિયાર નામનું વાવાઝોડું હતું ને તોફાની સેનિયાર વાવાઝોડું સક્રિય બનીને અનેક વિસ્તારોમાં અસર દર્શાવી ચૂકેલો જોવા મળ્યું છે. જે બાદ હવે દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર શ્રીલંકાના વિસ્તારોમાં અત્યારે દિતવાન નામનું વાવાઝોડું નવું વાવાઝોડું સક્રિય બનીને પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો દિતવાન નામનું વાવાઝોડું અત્યારે શ્રીલંકાના તટીય ક્ષેત્રથી લઈને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે પોતાની દિશા ફંટાવીને સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવાની અંદર આ વાવાઝોડું છે પરિવર્તિત થઈ ચૂક્યું છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળ્યું છે. શ્રીલંકાના વિસ્તારોથી લઈને તામિલનાડુના વિસ્તારોની અંદર આંધ્રપ્રદેશના ક્ષેત્રની અંદર મિત્રો 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનોની લહેરો અત્યારે ઉડતી જોવા મળી છે. શ્રીલંકાના અનેક વિસ્તારોની અંદર મિત્રો તોફાની વરસાદ વરસવાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ દક્ષિણ ભારતના વાસીઓને રહેવું પડશે તૈયાર. અત્યારે મિત્રો આ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે, આ વાવાઝોડાના ટ્રેકને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો હાલ તમે જોઈ શકો છો કે 3 દિવસ માટે ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી હાઈ એલર્ટ છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં શ્રીલંકાની અંદર સૌથી વધારે વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે. શાળા કોલેજો અને ટ્રેનોની સાથે ફ્લાઇટો પણ હવે પછી રદ કરવામાં આવી છે. તો હવે પછી જાણી લેજો કે સિસ્ટમ કઈ દિશાની અંદર ગતિ કરતી જોવા મળવાની છે. સિસ્ટમની ગતિવિધિઓને લઈને આગામી દિવસોમાં પવનની તીવ્રતા કેવી રહેવાની છે, સિસ્ટમ હવે વળાંક લઈને કઈ દિશા તરફ આગળ વધશે અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને બંગાળની ખાડીના અરબી સમુદ્રના વિસ્તારોની અંદર કેવી હલચલ વધતી જોવા મળવાની છે એમને લઈને મિત્રો તમે જોઈ શકો છો, લાઈવ જોઈ શકો છો. હવામાન વિભાગ તરફથી આ વરસાદી સિસ્ટમના ટ્રેકને લઈને અનુમાન લગાડવામાં આવ્યું છે. નવી સિસ્ટમોને લઈને વરસાદી સિસ્ટમની ગતિવિધિ જોવા મળી છે અને વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમની અસરો પણ દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરમાંથી વરસાદી સિસ્ટમ ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે અને અત્યારે તમે જોઈ શકો છો સાયક્લોનિક સ્ટોર્મની અંદર દિતવાન નામનું વાવાઝોડું અત્યારે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના અનેક ક્ષેત્રોની અંદર તોફાન અત્યારે મચતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું અત્યારે 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો શ્રીલંકાના વિસ્તારોની સાથે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોમાં માછીમારોને પણ સાવચેત રહેવા માટે હાલ હવામાન વિભાગે અપીલ કરી છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ શ્રીલંકાના વિસ્તારોની અંદર 120થી લઈને 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ પરિભ્રમણ આવી રીતે મિત્રો ખૂબ જ અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. શ્રીલંકામાં મિત્રો અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી રહી છે.
સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હવે પછી દિતવા નામનું વાવાઝોડું આગામી 2 દિવસની અંદર પોતાની અસરો દર્શાવશે અને વાવાઝોડું રુદ્ર સ્વરૂપની અંદર ધારણ કરશે મિત્રો 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે અને જેમ જેમ ભયંકર પવનો ફૂંકાવાની સાથે સાથે કેરળના વિસ્તાર છે, દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તામિલનાડુના ક્ષેત્રથી લઈને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે દક્ષિણી ભારતના તમામે તમામ રાજ્યોની અંદર દિતવા નામનું વાવાઝોડું અત્યારે તબાહી દર્શાવતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો. વાવાઝોડાના સંભવિત રૂટની જાહેરાત કરવામાં આવી છે અને અત્યારે આ વાવાઝોડું ધીમે ધીમે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ધીમે ગતિ કરતું જોવા મળી રહ્યું છે અને અનેક દિવસોની અંદર મિત્રો જો વાત કરીએ તો આગામી 2 દિવસની અંદર જ આ વાવાઝોડું છે મિત્રો આગળ વધીને શ્રીલંકાના તટીય વિસ્તારની સાથે પુડુચેરીના વિસ્તારની અંદર હવે પછી આ વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી રહ્યું છે અને હવે પછી મિત્રો જો વાત કરીએ તો નવી સિસ્ટમોની અસરોને લઈને દક્ષિણીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો તામિલનાડુના વિસ્તારોની સાથે આંધ્રપ્રદેશ પુડુચેરીના વિસ્તારની સાથે કેરળના પણ વિસ્તારોની અંદર મિત્રો જો વાત કરીએ તો તિરુપતિ લાગુના વિસ્તારની અંદર મદુરાઈના વિસ્તારથી લઈને આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠું હવે ભૂકા બોલાવતું પણ જોવા મળી રહ્યું છે. દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરી છે. હવે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ આગળ તો વધી રહી છે પરંતુ બંગાળની ખાડી દિવસે ને દિવસે મજબૂત વરસાદી સિસ્ટમો બનાવતી જોવા મળી છે અને મિત્રો રાજ્યની અંદર જો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર કેવું હવામાન છે અને દિતવા નામના વાવાઝોડાને લઈને અનેક વિસ્તારોની અંદર ભૂકા બોલાવતી આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. કદાચ મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે હિમવર્ષા બરફ વર્ષા જોવા મળી છે જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં શિયાળાની ઠંડી હાડ થીજાવતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થતો હશે પરંતુ હવે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોથી ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી છે? સૌથી પહેલાં મિત્રો બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારો પશ્ચિમી ભાગોની અંદર મિત્રો અત્યારે ખૂબ જ ઊંડાણવાળી વરસાદી સિસ્ટમો ધીમે ધીમે દબાણ એક નવું વાવાઝોડામાં પરિવર્તિત થતું જોવા મળે છે અને દિતવા નામના વાવાઝોડાની અંદર અત્યારે આ વાવાઝોડું છે મિત્રો પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો યમન દ્વારા આ વાવાઝોડાનું નામ આપી દેવામાં આવ્યું છે અને આ વાવાઝોડાને દિતવા નામના વાવાઝોડા કહેવામાં આવી રહ્યા છે અને ભારતીય હવામાન વિભાગ તરફથી IMD તરફથી મિત્રો તમે જોઈ શકો છો કે આવનારા આ વાવાઝોડું 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને એમને લઈને 30 નવેમ્બરની આવતીકાલે વહેલી સવારે આ વાવાઝોડું છે દરિયાકાંઠાના ભાગોમાં ત્રાટકેલું પણ જોવા મળવાનું છે. તામિલનાડુ પુડુચેરી આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદ પડવાને લઈને આભ ફાટવાને લઈને નવી આગાહી જાહેર કરી દેવામાં આવી છે. અત્યારે તોફાન વધતું જોવા મળી રહ્યું છે. IMD તરફથી મિત્રો જો વાત કરીએ તો આગાહીને લઈને શ્રીલંકાના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો કે 90 કિલોમીટરથી દૂર આ વાવાઝોડું જોવા મળ્યું છે અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે એમાં વાવાઝોડું ગુજરાતની અંદર અસર કરશે કે કેમ નહીં, કારણ કે આ વાવાઝોડું 30 તારીખના રોજ ભારતના દરિયાકાંઠાના ભાગોથી આગળ વધતું આ વિખેરાઈ જશે વાવાઝોડું પરંતુ એમના અવશેષો છે એ વરસાદી સિસ્ટમની જે અસરોના કારણે ગુજરાતમાં પણ મિત્રો આ નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની સાથે ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં પણ કમોસમી વરસાદની શક્યતા જાહેર કરવામાં આવશે. હાલ મિત્રો જો વાત કરીએ તો ઉત્તર દિશાથી લઈને મિત્રો આ 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને દિતવા નામનું વાવાઝોડાને લઈને જો મિત્રો વાત કરીએ તો હવે પછી તોફાનની અસરો વધતી જોવા મળશે. શ્રીલંકાની અંદર પણ મિત્રો 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. વાવાઝોડાની અસરોને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આ વાવાઝોડાને લઈને ભયંકર સ્વરૂપ આ વાવાઝોડું ધારણ કરી રહ્યું છે. શ્રીલંકાની અંદર પણ અત્યારે તોફાની ગતિવિધિ અને પરિસ્થિતિને લઈને ખરાબ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાતાવરણની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. તોફાની દિતવા નામના વાવાઝોડાના કારણે ભયંકર અસરો કોલંબાના વિસ્તારોમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ ચૂક્યું છે. આ સાથે મિત્રો અત્યારે અનેક ઘટનાઓની અંદર અનેક જગ્યાએ જાનહાનિ થઈ છે. આંધી તુફાન વંટોળની જેમ આ વાવાઝોડું અત્યારે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાને લઈને ચોમાસાની વિદાય બાદ આ વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાં બન્યું છે અને આ વાવાઝોડાને લઈને મિત્રો આગાહી વ્યક્ત કરવામાં છે કે આ
ચોમાસાની વિદાય બાદ ભર શિયાળે બીજું વાવાઝોડું આવ્યું છે. આની પહેલાં મિત્રો મોન્થા નામનું વાવાઝોડું છે સક્રિય થયું હતું. એવી જ રીતે આ દિત્વા નામનું વાવાઝોડું પણ અત્યારે તબાહી મચાવતું જોવા મળ્યું છે. ફ્લાઇટો અને અનેક ટ્રેનોને પણ રદ કરી દેવામાં આવ્યું છે. શ્રીલંકાની અંદર પણ મિત્રો જો વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદને લઈને કાર્યરત કરવામાં આવી રહ્યું છે અને ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના દરિયા સુધી આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો છે ઘેરાતી જોવા મળી છે. ને અત્યારે આ દક્ષિણ ભારતના વિસ્તારોમાં આંધી તૂફાન વંટોળની સાથે અનેક વિસ્તારોમાં આભ ફાટવાને લઈને નવી આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. અત્યંત ભારે વરસાદને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે. આખે આખું પુંડુચેરીમાં તોફાની ઝપટે આવી ગયું છે, એટલે કે રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. ફરી એકવાર 10-10, 15-15 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને તામિલનાડુ, ચેન્નઈ, આ સાથે મિત્રો કાંચીપુરમ છે, વલ્લભીપુરમ લાગુના વિસ્તારમાં આંધ્રપ્રદેશના નેલોર અને તિરુપતિમાં પણ તોફાની પવનોની સાથે ભારે વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં મિત્રો આ તમે વિસ્તાર જોઈ શકો છો ત્યાં બરફ વર્ષા, હિમવર્ષા, ઠંડી અને ખાસ મિત્રો ઝાકળનું પ્રમાણ વધ્યું છે. જ્યારે દક્ષિણી ભારતના વિસ્તારોમાં મિત્રો આ વાવાઝોડું સક્રિય બનવાની સાથે અત્યારે દરિયાકાંઠાના ભાગોમાં 20થી લઈને 25 ફૂટ ઊંચા છે મિત્રો મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અને વરસાદની ગતિવિધિ પણ દર્શાવવામાં આવી છે. આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો છે તેમ મિત્રો તમે ડિસેમ્બર મહિનામાં જોઈ શકો છો. મિત્રો 3 ડિસેમ્બર આસપાસ અરબ સાગરના દરિયાની અંદર અહીંયા કંઈક નવા જૂની થવાને લઈને પણ નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો 5 તારીખ 6 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો ઘેરાતી જોવા મળી રહી છે. દરિયાકાંઠાના ભાગોમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ મિત્રો ગુજરાતવાસીઓને પણ રહેવું પડશે તૈયાર, કારણ કે આ વાવાઝોડાની અસરોને લઈને આ વાવાઝોડાના અવશેષો અરબ સાગરથી લઈને બંગાળની ખાડી સુધી આગળ વધશે તો ગુજરાતના દરિયાકાંઠાના આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આ વાવાઝોડાની અસરને લઈને ગતિવિધિઓ છે દર્શાવવામાં આવી છે અને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે પણ જાહેર કરી દેવામાં આવી છે. તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને હવે પછી મિત્રો જો વાત કરીએ તો 100થી લઈને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે. મિત્રો 30 નવેમ્બરથી વહેલી સવારથી જ ડિસેમ્બરનું પહેલું અઠવાડિયું દક્ષિણ ભારતના ભાગો માટે અત્યંત ભારે અને કમોસમી વરસાદને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મિત્રો જો વાત કરીએ તો 30 તારીખના રોજ આ દક્ષિણ ભારતના વિસ્તારોમાં આશરે 30થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાનો છે. આમ ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં ઉત્તર ગુજરાતના ભાગોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં કમોસમી વરસાદ અને માવઠાની પણ આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ગઈકાલે પણ બનાસકાંઠાના ભાગોમાં હળવા તો મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા અને ખેડૂતોને પાકને ભારે નુકસાન થયું છે. શિયાળુ પાકની અંદર પણ હવે પછી મોટી આગાહી સામે આવી છે, મોટું નુકસાન થશે તેવું અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે. આગામી દિવસોને લઈને તાપમાનની અંદર પણ વધારો થતો જોવા મળવાનો છે અને હવે પછી 3 દિવસ માટે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત અને ભારતમાં